નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરમાં પિતા ઉપર હુમલો કરનારા બે પુત્રો સામે પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસમાં ગુનો દાખલ થયો। રાપરના દૂધ ડેરી વિસ્તારમાં બે પુત્રે પોતાના પિતા ઉપર ઊંધા ધારિયા લાકડી વડે હુમલો કરતા તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી। રાપરમાં રવેચીનગર વિસ્તારમાં રહેતા મેપા ખોડા મકવાણા કોળીએ તેમના બે દીકરા રવજી અને જેસંગ સામે ફરિયાદ નોંધાવી હતી। બે દીકરીના પિતા એવા ફરિયાદીના પ્રથમ પત્નીનું અવસાન થતાં તેમણે બીજા લગ્ન કર્યા છે, જે અંગે ખોટું લાગતા તેમના સંતાન અલગ રહે છે। તેમના દીકરા જેસંગ તથા દીકરી પૂજાના લગ્ન હોવાથી ફરિયાદી ત્યાં ગયા હતા, ત્યારે જેસંગે તમારો સામાન સવારે આવીને ભરી જજો તેમ કહ્યું હતું। બીજા દિવસે ફરિયાદી અને તેમના પત્ની સામાન લેવા જતા બંને દીકરા ધાર્યું લાકડી લઈને આવી ફરિયાદી ઉપર ઊંધા ધાર્યા તથા લાકડી વડે હુમલો કર્યો હતો। રાડારાડના પગલે અન્ય લોકો એકઠા થઈ ગયા હતા। ઘવાયેલા પિતાને સારવાર માટે લઈ જવાયા બાદ તેમના હાથમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું। ફરિયાદી પાસે રહેલ વડીલોપાર્જિત જમીન તે પોતાના દીકરાઓને આપતા ન હોય તેનું તથા બીજા લગ્નનું મન દુઃખ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું। આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।